ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે। ઉપલેટા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બહુમતીનો આશીર્વાદ મળતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો। પ્રમુખ પદ માટે ગણોદ ગામના રવિભાઈ વેડાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હંસાબેનની વરણી થતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલહાર પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ટેકેસિંગ સાથે અર્શી આહિર, ઉપલેટા। હંસાબેન ભારતીય પાર્ટી જનતાનો આભાર માનું છે અને કાર્યકર્તા भारतीय जनता पार्टी आपला देशना वडाप्रधान माननीय नरेंद्र मोदी साहेबના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મને જે પ્રમુખ તરીકે બિરુદ આપ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। તેમજ આપણા સાંસદ શ્રી માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, આપણા ધારાસભ્ય માંડવીભાઈ પાટડિયા, જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, તેમજ આપણા તાલુકા પ્રમુખ મહેશભાઈ જીંગાણી, ઉપલેટા શહેર પ્રમુખ દીપકભાઈ સુવા તથા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું આભાર માનું છું।